આવું બન્યું કે સ્કૂલેથી છોકરા 5 વાગે ભણીને આવ્યા અને 5:30 વાગ્યાના ગાળામાં છોકરા દરિયા કિનારે રમત રમતા હતા. તે પેલું થર્મોકોલનું જે પેલું કાગ જેવું હતું ને એના માથે કોઠરાના માથે બેઠીને રમત રમતા હતા. તે કાલના દિવસમાં પવન થોડોક વધારે હતો એટલે પવનના લીધે આ છોકરાઓ બે તણાઈ ગયા બરોબર. એટલે એ તણાઈ ગયા એટલે એમાં કોઠરાના ઉપરથી નીચે થર્મોકોલ ઉપરથી પડી ગયા એટલે બે છોકરા ડૂબી ગયા. પછી પેલા એમાં પછી આવી રીતના અમે આખા બધા ગામના થઈ ભેગા ને પછી એને ઝાર નાખ્યા. ઝાડથી આવી રીતના માંડીને પછી કિનારા પર ખેંચ્યા એટલે કિનારામાં પેલા એક છોકરો આવ્યો, પછી પાછા નાખ્યા, પછી પાછો બીજો છોકરો આવ્યો. છોકરાની એકની 8 વર્ષની ઉંમર છે, એકની 10 વર્ષની ઉંમર. ખબર એટલે આ બાજુમાં એક છોકરો છે ને અહીંયા કિનારે લોટતો હતો, દોડતો હતો એટલે અહીંયા એનું ધ્યાન એના પર પડ્યું કે આ છોકરા આવી રીતના તણાઈ જાય. એટલે મને ફોન આવ્યો એટલે તાત્કાલિક મેં બધા આગેવાનોને ગામના લોકોને જાણ કરી ને હું હતો કોડીના. એટલે પછી અમે સ્થળ ઉપર ગયા ને બધા ઝાડુ ને બધું લઈને બધું આવીને શોધખોળ કર્યો. છોકરો 10:30 વાગે મળ્યો નાઇટના ને 1:12 ને 5-6 મિનિટના. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.